વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે 1 વર્ષ પૂર્ણ થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા વાલીઓ અકળાયા. વડોદરાના હરણી લેક ઝોનમાં થયેલી દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે. આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો અકસ્માત થયો હતો. આજના દિવસે જ્યારે શાળા સંચાલકોએ શાળા ચાલુ રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શાળા સંચાલકોએ શાળાના ગેટ બહાર શ્રદ્ધાંજલિનું પોસ્ટર લગાવતા વાલીઓમાં ક્રોધ વ્યાપ્યો. અકળાયેલા વાલીઓએ આ બેનરને ઉતારીને ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો. વાલીઓએ આકરી નારાજગી દર્શાવતા શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની માંગ કરી. દુર્ઘટનાના આ છેલ્લા વર્ષમાં વાલીઓએ તેમની સંતાનોને ગુમાવવાની ભયંકર વેદના અનુભવી છે. આ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાળાના સંચાલકોએ યોગ્ય આયોજન ન કરવું વાલીઓ માટે આઘાતરૂપ છે. વાલીઓએ જણાવ્યું કે આજે જ્યારે અમે અમારા બાળકોને યાદ કરી રહ્યા છીએ ત્યારે શાળા સંચાલકોએ અભાવપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી અને શાળા ચાલુ રાખવી એ અમારો રોષ જમાવી દીધું છે. આ ઘટનાની અસર આગળ પણ રહેતી રહેશે અને વાલીઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોથી તેમની નિસ્વાર્થ સેવા માટે માંગ કરી છે. આ દુર્ઘટનાના બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અને શાળાના સંચાલકોને વધુ સંવેદનશીલતા દાખવવાની જરૂરિયાત છે. આ ગંભીર ઘટનામાં શાળાના સંચાલકોએ વાલીઓની લાગણીઓને પ્રાધાન્ય આપીને વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. દુર્ઘટનાની આ વિજ્ઞાપનના સમાચારને કારણે લોકોએ શાળા સંચાલકોથી યોગ્ય નિયંત્રણ અને માનવતાનું આચરણ અપેક્ષિત છે.